છે ત્યારે એની મીઠાશ વધે છે. તો જીવનની મીઠાશ ઘડતર ઉપર છે. ઘડતર એટલે જેને સંસ્કાર કહેવામાં આવે છે. સંસ્કાર એટલે વિવેક, માન, મર્યાદા, વિવેક જે કહેવાય, છોટા બડાનો જે વિવેક મર્યાદાઓ કહેવાય. ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુ પપાદિતા, જેને ધર્મ કહેવાય, સદાચાર જેને કહેવાય, બસ એ જ માણસની શોભા છે. બાકી રાવણની પાસે સંપત્તિ ઓછી હતી, સોનાની લંકા હતી, સોનાના નળ હતા, બાજોટ સોનાનો હતો, પલંગ સોનાનો હતો, દરવાજા સોનાના હતા, એને સોનાનું હતું બધું. છતાંય નજરથી માણસ નીચો હતો. આજ લંકેશ રાવણ આવું નામ પાડવા કોઈ તૈયાર નથી. આટલા વર્ષો ગયા છતાંય હજુ કોઈ માએ એના છોકરાનું નામ રાવણ કુમાર પાડ્યું? અને રાવણ કુમાર નામ પાડે તો એડ્રેસની જરૂર પડે ખરી? અમેરિકામાંથી લેટર લખો ને કે ઇન્ડિયામાં રાવણને મળે તો આવી જાય લેટર રાવણ પાસે. કોઈ એડ્રેસની જરૂર પડે? પણ રાવણ નામ પાડવા તૈયાર નથી. કેમ? નામની ઘૃણા છે, તિરસ્કાર છે. માણસ દ્રષ્ટિથી ખરાબ હતો. દ્રષ્ટિથી મહાન બનવું જોઈએ. માણસની વિચાર શક્તિ મહાન થવી જોઈએ. વિચારથી માણસ હીન બન્યો એ જ તો દૈત્ય કહેવાય. તો કંસ જે છે, કંસ આ પાપી કંસ બન્યો કે બાપે જીવનનું ઘડતર ન કર્યું ને એટલે કંસ એવો ખરાબ બન્યો. ગામને નડ્યો, મથુરાને નડ્યો, ગામના લોકોને નડ્યો, પણ એ બધાને પરેશાન. પછી सबसे पहले परेशानी यदि हुई तो उग्रसेन महाराज को हुई. जेल में जाना पड़ा तो उग्रसेन को सबसे पहले जाना पड़ा. તમે પણ તમારા દીકરાના ઉછેરમાં ધ્યાન નહીં આપો, એક દિવસ આપણા છોકરાઓ ક્યાંક આપણને જેલમાં પુરાવશે, ક્યાંક આપણા મોઢા કાળા કરાવશે. તો બચપનમાંથી બાળકનો ઉછેર થવો જોઈએ. બચપનમાંથી પૂજા કરવા એને બેસાડવો જોઈએ. બચપનથી એને મંદિરે લઈ જવો જોઈએ, એને સત્સંગમાં લઈ જવો જોઈએ, ઘરમાં દીવા બત્તી થવા જોઈએ. તો એ બચ્ચામાં ધીરે ધીરે સંસ્કાર આવે અને એમ બાળકનું ઘડતર થાય. જે ઘરમાં ડોકરી પૂજા કરવા બેસે ને એ ઘરમાં નાનું બચ્ચું હોય તો ટોંગળા પર ચાલતું 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 ત્યાં જાય અને માં પૂજા કરતા હોય ને અને પેલી ઘંટી બજાવતા હોય તો હાથમાંથી ઘંટી લઈ લે અને ઘંટી બજાવવા માંડે. એને ખબર નથી ઘંટી બજાવવાથી શું થાય. આરતી કરતા હોય તો હાથમાં આરતી પકડી લે, આરતી કરવા માંડે. એને ખબર નથી કે આરતીનો શું મિનિંગ છે. પણ એ જેમ જેમ મોટો થાય એને પછી સમજાવવું પડે કે આરતીનો મિનિંગ આ થાય, આરતી કરવાથી આપણને આ ફાયદો મળે. પણ હવે 60 વર્ષના થઈ ગયા હોય એને આરતી નથી કરતા આવડતી તો છોકરાઓને ક્યાંથી આવડે? 60 વર્ષના થઈ ગયા એને હાથમાં આરતી આપો ને તો સીધી કરવાને બદલે ઊંધી ચાલુ કરે. મેં જોયું છે ઘણાના ઘરમાં. મારું નામ નથી દેવું કોઈનું, અહીં નજીકમાં જ છે. નામ દઈશ તો એને એમ થશે કે સ્વામી મારું નામ નથી. ઊંધી આરતી કરે પાછા. પછી એમ કેવું પડેલા આમ આરતી કરાય, આ રીતે સીધો આંટો હોય. ત્યારે તેનો ખબર પડે કોઈ દી ગયો હોય તો ને વિચારો. ઉઠીને પાનના ગલ્લે, ઉઠીને સીધો ખાઈ પીને ખેતમાં, ક્યારેક જાવું મંદિરમાં. આચાર વિચાર એ શુદ્ધ બનશે આપણા. તો ઘડતરની મહત્તા છે, સંસ્કારની મહત્તા છે. અને એ વાતને બતાવવા માટે કૃષ્ણ જન્મની આ કથા ઉઠાવી કે કંસ કેમ બન્યો. કંસ શાનાથી કંસ બન્યો? જન્મ્યો ત્યારે કપાળ ઉપર કંસ લખેલું નહોતું. બાળક જન્મે છે ત્યારે દુર્યોધન થશે એવું લખેલું નથી હોતું. પણ માણસને યોગ્ય સમય મળતો નથી, યોગ્ય ટાઈમે યોગ્ય સારા વિચાર મળતા નથી, યોગ્ય ટાઈમે સત્સંગ મળતો નથી, એટલે માણસ ખરાબ બને છે. તો સુનિએ કથા. હવે આ કથા ઉઠાવી છે. સુત પુરાણી વર્ણન કરે છે ઋષિઓ, પૃથ્વી ઉપર હાહાકાર મચ્યો છે. કંસના માધ્યમે ઉગ્રસેન મહારાજનો દીકરો કંસ નાનાથી મોટો થાય છે. અને મોટો થાય છે ત્યારે ગામમાં જાય, ગામમાં છોકરીઓની મસ્કરી કરે, કોઈને કાંકરી ચાળો કરે, કોઈને છે તો છોકરાને કૂવામાં ધક્કો મારી દે, કોઈને સરોવરમાં ડૂબાડી દે,
કોઈને કાંઈ મારે તો હાથ પાય મોડી નાખે. લોકો ફરિયાદ કરવા આવે ઉગ્રસેન પાસે, મહારાજ તમારા દીકરાને કાંઈ કયો, આ અમારા છોકરાને મારી નાખ્યો. મારો કંસ એવું કરે જ નહીં, કંસનો પક્ષ લે. જેમ આપણે કહીએ ને, મારો દીકરો બહુ ડાયો, મારો દીકરો આવું કરે જ નહીં, મારો છોકરો આવું મસ્તી જ ના કરે. લોકો ફરિયાદ કરે ત્યારે છોકરાની બાબતમાં સહેજ વિચારજો, એને કાન પકડીને બેસાડો કે આ વાત સાચી છે, અને જો આવું કરતો હોય તો ખબરદાર છે, આવું કર્યું છે તો કોઈ દાડો. પૈસા વાપરવા 2000 આપ્યા, પણ આપ્યા પછી પૂછો એને કે બેટા 2000 ક્યાં વાપર્યા તે? એ બીડીમાં વાપર્યા કે તમાકુમાં વાપર્યા કે પછી દારૂ પીવાની પાર્ટી કરી? એને પૈસા ક્યાં વાપર્યા હિસાબ તો લ્યો. પૈસા દેવાની ના નથી પાડતો, પૈસા દેજો, પણ પૈસા છોકરાઓ ક્યાં વાપરે છે એ પૂછો થોડો. અને જ્યારે તમને એમ લાગે પૈસા ખોટે રસ્તે વપરાય છે, ખૂબ પૈસા છે, વાપરે તો ખૂટે એમ નથી, પણ ખોટે રસ્તે પૈસા વપરાય તો એનો કાન પકડવો જોઈએ, એને પાછો વાળ નહીં વારો ને નહીં કયો તો એને એમ લાગશે એક ડેડી ચલાવી લે છે, એટલે બીજે દિવસે બીજો કુસંસ્કાર આવશે. અને એક દિવસ તમારે પછી કંસને, જેમ કંસ થયો અને ઉગ્રસેનને કારાવાસમાં જવું પડ્યું, એમ તમારે પણ સમાજમાં નીચું જોવું પડશે. દીકરાના ઉછેરમાં ધ્યાન રાખજો. તો કંસ મારઝૂડ કરી રહ્યો, આખી મથુરામાં હાહાકાર મચ્યો છે, હાહાકાર થઈ રહ્યો છે. આવીને લોકો ફરિયાદ કરે, ઉગ્રસેન સાંભળતા નથી, અને ઉગ્રસેન દીકરાની પાસે બેસવાનો સમય નથી. તમે પણ દીકરા અને દીકરી માટે બેસવાનો સમય કાઢજો. કાઢો છો? સાંજે ઘરે અડધી કલાક હારે બેસો, સાથે બેસો. અડધી કલાક ના બેસાય તો 10 મિનિટ તો સાથે બેસો. ટીવી બંધ કરી દો, ટીવી બંધ કરી અને શાંત બનો. સોફા હોય તો સોફા ઉપર, ખાટલા હોય તો ખાટલા ઉપર, નહીં તો નીચે બેસીને સાથે બેસીને મધુર ચર્ચાઓ કરો. મા બાપ હોય, દાદા દાદી હોય, પત્ની હોય, બાળકો હોય, બધા જ સાથે બેસો, આનંદથી વાતો કરો. થોડીક સારી એકાદી રામાયણની ચોપાઈ વાંચો, ગીતા વાંચો, શિક્ષાપત્રી વાંચો, વચનામૃત કંઈક વાંચો સાથે બેસી. સંસ્કારનું વાતાવરણ બનશે, ધીરે ધીરે ઘર મંદિર જેવું બનશે. પણ આ તો ઘરમાં આવીએ એટલે ટીવી ચાલુ હોય, રાતના આંખો બંધ થાય ત્યાં સુધી ટીવી ચાલુ. સવારમાં વહેલા ઉઠી અને કોઈ ખેતમાં, કોઈ ધંધો કરવા, કોઈ નીકળી ગયા, સમય બાળકોને દીધો નહીં. બાળક શું કરે છે કોઈ પૂછ્યું નહીં. આપણે સમય આપજો થોડો, બાળકોની સાથે સમય કાઢજો. ઉગ્રસેન મહારાજ સવાર પડતા રાજકારભારમાં, અને સાંજે લોકો ફરિયાદ લઈને આવે કે મારો દીકરો કોઈ દી કરે. અને મોટી ઉંમરે કંસનો જન્મ એટલે મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અને આપણે એમ જ કરીએ, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. યાદ રાખજો, એક દિવસ એવું કહેવું પડશે, ખબર નહીં નફટ ક્યાંથી પાક્યો છે, સુધર. ઉગ્રસેન આવું બોલશે, ગધેડા જેવો છે, સુધર, હવે પાછો વળ. ત્યારે કંસે બાપને એમ કહી દીધું, પિતાજી હું ગધેડો તો તમે મારા પિતાજી, તમે મોટા ગધેડા નહીં, મને ગધેડો કહો છો. ત્યારે તો ઉગ્રસેનને લાઈટ થઈ કે આ આટલો ખરાબ થઈ ગયો છે. તમે સાવધાન રહેજો. આ વાતને શીખવાડવા કથા ઉઠાવી છે. સુત પુરાણે વર્ણન કરે છે, આ પાપી કંસના ત્રાસને કારણે હાહાકાર મચ્યો છે, પાપ વધ્યો છે. રાજન, દેવતાઓ એની પાસે પૃથ્વી કંટાળીને ગઈ છે. પૃથ્વીએ દેવતાઓને, દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી છે, અને ભગવાને બ્રહ્મદેવને સમાધિમાં એમ કીધું કે વસુદેવ ગૃહે સાક્ષાત, વસુદેવના ઘરે સાક્ષાત હું જન્મને ધારણ લઈશ. તમે બધાય યદુકુળમાં રૂકમિણી આદિક રાણીઓની સેવા મદદરૂપ થવા માટે, મારા કાર્યમાં મદદરૂપ થવા માટે દેવતાઓ દેવાંગનાઓ જન્મને ધારણ કરો. આમ ભગવાને કહ્યું છે. બ્રહ્મદેવે દેવતાઓને કીધું છે તમે જન્મ ધારણ કરો, પૃથ્વીને આશ્વાસન આપ્યું છે. અને હવે આ કંસ જે છે એના ત્રાસથી આખી મથુરા ત્રાસી ગઈ છે. એ જ સમયમાં દેવક મહારાજના દીકરી દેવકી અને સુરસેન મહારાજના દીકરા વસુદેવ બંનેની સગાઈ નક્કી થઈ. લગ્ન લેવાના તારીખ નક્કી થઈ એટલે નગરી શણગારાવા લાગી છે.
ઉગ્રસેન મહારાજના ભાઈ દેવક છે અને દેવકની દીકરી એટલે કંસની બેન થાય. એટલે કંસે ઘોષણા કરી કે બેનની શાદી હું કરીશ, બેનને લાડે કોડે હું પરણાવીશ, અને એવા લગ્ન કરું ને તો આખી મારી ખરાબ છાપ છે એ છાપ મિટાવી દઉં. છાપ મિટાવવા માટે બેનની સારી લગ્નની જવાબદારી કંસે ઉઠાવી અને ધામધૂમીથી બેન દેવકીના લગ્ન કર્યા, મંગળ ફેરા ફર્યા છે અને શાદી થઈ ગઈ. શાદી પૂર્ણ થયા પછી બેન અને બનેવીનો હાથ પકડી ને કંસ વિદાય આપે છે. અને જ્યારે કંસ વિદાય આપે છે એ જ સમયમાં આકાશવાણી થઈ છે. આકાશવાણી એમ કહે છે કે હે કંસ, જે દેવકીનો રથ તું ચલાવી રહ્યો છે અને મૂકવા જઈ રહ્યો છે એ જ દેવકીનો અસ્યાહા ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધા. હે મૂરખ, દેવકીનો 8મો તારા મોતનું કારણ છે. દેવકીનું 8મ સંતાન તારું મોત છે. કંસ ઉપર જોઈ રહ્યો છે, કોણ બોલે છે? આ કોઈ દેખાણું નહીં. કંસ હસવા લાગ્યો છે. ખડખડાટ હસતો કંસ એમ વિચારે કે નાસ્તી મૂલો કુતઃ શાખા. ઝાડ ક્યારે લીલું હોય? ઝાડને મૂળ ચોટેલા હોય તો લીલું રહે. મૂળ જ કપાઈ જાય તો ઝાડ લીલું ક્યાંથી રહેવાનું? દેવકી છે તો 8મો છે ને, દેવકી જ મરી જાય તો પછી 8મો નથી. બેનની માટે લાડ અને પ્યાર કરતો કંસ જ્યારે પોતાનો મોત દેખાવા લાગ્યો ત્યારે જે દયા હતી ને એ દયા બદલી ગઈ અને તરત છે તો હાથમાં તલવાર લીધી, દેવકીના ચોટલાની આંટી લઈ મારવા લાગ્યો. પણ જ્યાં મારવા જાય વસુદેવજી એમ કહે છે, કંસ દેવકીને શું કરવા મારે છે? દેવકી એનો ક્યાં વાંક છે? આકાશવાણીથી એવું કીધું દેવકીનો 8મો મારશે. દેવકી મારશે એવું નહીં કીધું ને, પણ દેવકીના જેટલા જન્મ છે એટલા કંસ હું તને આપી દઈશ. એની સાથે તું જે કરવું એ કરજે, પણ દેવકીને છોડી દે. એને દયા આવી, કંસે દેવકીને છોડી દીધી છે. વસુદેવ દેવકી અપને ઘર પર જ્યારે ગયા છે, સમય પછી સમય જતા એક દીકરાનો જન્મ થયો જેનું નામ કીર્તિમંત પાડ્યો. અને કીર્તિમંત નામના દીકરાને લઈ પ્યારથી ચૂમી લઈ છાતીએ લગાડી અને કંસને દેવા માટે આવ્યા છે. લે કંસ, આ અમારું પહેલું સંતાન છે. કંસે છોકરાને હાથમાં લીધો. કંસ વિચાર કરે કે વસુદેવજી ખોટું ન બોલે, આ તો પહેલું સંતાન છે, આનો ક્યાં વાંક છે? આને લઈ જાઓ પાછો, 8મો મને આપજો. વસુદેવ દેવકી સંતાનને લઈને વાપસ જાય છે. આ બાજુ નારદજી આવ્યા સભામાં, કંસની સભામાં, માથું પકડીને બેઠા. બાપજી કેમ ઢીલા છો? શાની ચિંતા છે? અરે કંસ, તારા માથે માથું છે કે તરબૂચ છે? તને ખબર નથી પડતી? બાપજી શાની? અરે કંસ, દેવાના મામતો ગતિ. દેવતાઓનું ગણિત ઊંધું હોય, અર્થાત સમજો નહીં. અરે દેવતાઓએ જેનો પહેલો નંબર છે એને નીચેથી ગણીને 8મો નંબર દીધો છે કે ઉપરથી ગણીને છેલ્લાને 8મો દીધો? તને શું ખબર? દેવતાઓનું ગણિત ઊંધું હોય છે. હાથમાં પેલો બેરખો હતો, લે ગણ, જ્યાંથી ગણે ત્યાંથી 8 થાય, જ્યાંથી ગણે ત્યાંથી 8 થાય. બાપજી મને તો આવી કઈ ખબર જ ન પડી, તો હું મારી નાખું ને? નારદજી કે છે, મારવાનું હું ન કહું, આ તો તને સમજાવવા આવ્યો છું. આ હળગાયું નારદજી. નારદજી કે છે, તને ખાલી સમજ પાડવા આવ્યો તો શું કરવું તારા ઉપર? તાળી પાડી અને પોતાનું જે સૈન્ય કરેલું હતું ને એને કીધું, જાઓ સુરસેન મહારાજના મહેલને ચોકી પેરો નાખો. જતા ને રે વસુદેવ દેવકી. હવે આ સમાચાર ઉગ્રસેનને મળ્યા, પોતાના બાપને કંસના. એટલે કંસની સામે લડવા માટે, કંસના સૈન્યની સામે લડવા માટે ઉગ્રસેને સૈનિકો મોકલ્યા અને બંનેની વચ્ચે યુદ્ધ થયું. અને યુદ્ધ જ્યારે થયું છે ત્યારે ઉગ્રસેનનું સૈન્ય જે હતું હારી ગયું છે. એટલે ઉગ્રસેનના હાથમાં સાંકળો બાંધી, દોરડાઓ બાંધી અને કારાવાસમાં પૂરી દીધા. અને હવે કંસ ગયો છે કારાવાસ તરફ. વસુદેવ દેવકીને પણ ઘરમાંથી લઈ બચ્ચાની સાથે કારાવાસની કોઠડીમાં પૂરી દીધા છે. અને કંસ આવ્યો છે કારાવાસમાં. અને કારાવાસમાં આવી આ માતાઓના બધાયના મોઢા આમ કેમ થઈ ગયા?
મને એમ લાગ્યું કે શું જોવે છે, બહેનોને જોવાની બહુ આદત. હા, અને બહેનોમાં સંપ બહુ હોય. અમારા પેલા જીતુભાઈ દ્વારિકા વાળા કે કીડીઓમાં ને બહેનોમાં સંપ બહુ હોય. હા, કીડીઓ એક જાય ને એની પાછળ બધી જ જાય, એમ બહેનો એક ઊભી થાય ને એની પાછળ બધી જ જાય. એક જોવે ને બેન એની પાછળ બધી જ જોવે. અને મકોડા એકલા આંટા મારતા હોય એવું કે અમારા જીતુભાઈ. એ માતાઓ તમને જોવા મળશે. ધીરજ રાખો, શાંતિ રાખો, કથામાં ધ્યાન રાખો. આપણા બજારમાં ગામમાં વરરાજો લગ્ન કરવા આવ્યો હોય ને અને એનો વાનો કે પેલું ફૂલેકું ગામમાં નીકળે ને એટલે ઉપર શાક વઘારતી પેલી બેન હોય ને તેલ મૂક્યું હોય અને રાઈ જીરું નાખ્યું હોય, એ જ સમયમાં બારી ડોકું કાઢવા ખોલે કે કોણ જાય છે, શું જાય છે. એમાં પેલા વરરાજાને ઘોડા ઉપર બેસેલો જોવે. બે ત્રણ બહેનો ભેગી થાય ને પછી વાતો કરે. આ રોયો જો તો ખરો, ઝેરી નાળિયેર જેવું તો એનું મોઢું છે, પણ તારે ક્યાં જમાઈ કરવો છે, તું શાક વઘાર ને. પણ એને જોવાની બોલવાની આદત. બહેનોને આ એક્સ્ટ્રા સ્વભાવ છે. પણ અહીંયાના બહેનોની વાત નથી. પકડીને નહોતા ઊભા, એ તો આટા મારતા હતા. આ તો ટાઈટ થઈને ઊભા છે કે ક્યાંક જેલ આડી ન પડી જાય. આમ થોડાક આમ સામ સામે જોતા જોતા ફરવાનું. હવે મારી વાત સાંભળતા જાજો ચોકીદારો. હા, હવે બરોબર. પણ આ તો બૂઢા ચોકીદાર છે, આનું કામ નહીં હો. સીધા ચાલો, સીધા બૂઢા નથી તમે. હા, ટાઈટ થઈને આઘા રહેજો ભાઈ. કારાવાસની કોટડી જે છે એ કારાવાસની કોટડીની આસપાસ પહેરગીરો ચોકીદારો પહેરો ભરી રહ્યા છે. શું કામ? કે આઠમો ક્યાંય છૂટી ન જાય. થોડી વાર થાય ને અંધારું હતું એટલે વળી પાછા અંદર જઈને જોવે આઠમો આવી તો નથી ગયો ને. હા, આઠમો દેખાતો તો નથી ને. વળી પાછા રાઉન્ડ મારે છે. વળી બે જણા ભેગા થઈને વાત કરે કે મહારાજ કંસને આપણે જઈને સમાચાર આપશું, તગારા ભરી ભરીને આપણને ઇનામ મળશે, આપણને હાર મળશે, આપણે દોડીને મહારાજને સમાચાર દેવા છે. બેઉ જણા વાતો કરતા જાય અને ખભે હાથ રાખીને ફરતા જાય. થોડી વારે લાકડી પછાડતા જાય અને ઘૂમતા જાય છે. આમ કરતા કરતા ચોકી પહેરો દે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા કંસને રાત્રે ઊંઘ નથી આવતી. કંસ પડખા ફર 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 કરી રહ્યો છે. અડધી રાત સુધી કંસ પડખા ફરે છે. આસીનઃ સંવિશંતિષ્ઠન ભુંજાનામ પર્યટન મહિમ ચિંતયાનો ઋષિકેશો મપશ્યતન્મયમ જગત. આખું જગત કૃષ્ણમય કંસને લાગી રહ્યું છે. દેવકીનો આઠમો. રાત્રે બિલ્લી નીકળે, વાસણ ખકડે, કંસ બેઠો થઈ જાય. દેવકી કા અષ્ટમ આ ગયા. જમતો હોય, થાળી લઈને ઊભો થઈને ભાગવા માંડે. ટોયલેટ ઉપર જઈને બેહી જાય અને ત્યાં ખાવા માંડે. અરે મહારાજ, અસ્થિને પ્રાપ્તિ કે બહાર નીકળો, અહીં ટોયલેટ છે. તો દિવાલ ઉપર બેહી જાય ઘોડો કરી અને ઘોડો ચલાવતો એમ કરવા માંડે, ભાગો દેવકીનો આઠમો આવ્યો. આદર્શનમ સ્વશિરસઃ પ્રતિરૂપે ચ સત્યપે. પાણીમાં પોતાનો ચહેરો ન દેખાય, આવા એને અપશુકોનો થઈ રહ્યા છે. પણ કંસ પાછો નથી વળ્યો. અડધી રાત સુધી પડકા ફડફડ કર્યો. કંસ સૂતો છે. આ બાજુ ભગવાન શ્યામ સુંદર પ્રભુ પધારશે. કોટડીમાં મૈયા આજ છે, અષ્ટમ પોસાઈ રહ્યો છે. ધીરે ધીરે કરતા મહિનાઓ જતા આઠમો માસ એટલે શ્રાવણ માસ બેઠો છે. શ્રાવણ મહિનાના સુદ પક્ષના દિવસો જતા વદ પક્ષના દિવસો એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને અષ્ટમીનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. અને અષ્ટમીનો સૂર્યોદય જ્યારે થયો છે રાજા, આજ આકાશ શીતળતા વરસાવી રહ્યું છે. દસે દિશામાંથી સુગંધિત પવન વહી રહ્યો છે. જાણે આખું બ્રહ્માંડ એર કન્ડિશનમાં હોય એવું થઈ ગયું છે. આપણે વરસાદ પડ્યો તો ઠંડક થઈ ગઈ ને. હા, આ કનૈયો આવ્યો, કેવા અમી છાંટણા નાખી ગયો, કેવી ઠંડક કરી ગયો. દસે દિશામાંથી સુગંધિત પવન વહી રહ્યો છે. રાજા
વર્ષોથી સુકાઈ ગયેલા ઝાડવાઓ જે હતા એને નવા અંકુરો ફૂટી નીકળ્યા છે. પહાડો જે સુકાયેલા હતા એની ઉપર છે તો ઝાડ ઉગવા લાગ્યા, લતાઓ ઉગવા લાગી છે. એની ઉપરથી પાણીના ઝરણાઓ વહેવા લાગ્યા. વર્ષોથી સુકાઈ ગયેલી નદીઓ હતી એ બે કાંઠે નદીઓ જવા લાગી છે. ઝાડવાઓ જે હતા એની ઉપર મોર છે બેસી અને મધુર ટહુકારો કરી રહ્યો છે. તો કોયલ છે, પોપટ છે, મેનાઓ એમ મધુર બોલી અને કૃષ્ણને પુકારી રહ્યા છે. મેના એમ કહી રહી છે, કાના, ઓ કાના, કાના જલ્દી તુમ આવો, જલ્દી તુમ આવો. એમ મધુર કોયલ અવાજ કરી રહી છે. ઝાડવાઓના હલતા પત્તાઓ એનો અવાજ જાણે કૃષ્ણને બોલાવતો આવું હતું. વર્ષોથી સુકાઈ ગયેલા ઋષિ મુનિના યજ્ઞો, ઠરી ગયેલા અગ્નિઓ જે હતા, અગ્નિ કુંડો આપોઆપ પ્રદીપ્ત થઈ ગયા છે. આજ સારી ગાવલડીઓ, ગાયો જે છે ગલીઓમાં નગરમાં ઊભી પૂંછડીઓ કરી કરીને ગાયો નાસી રહી છે, વાગી રહી છે. નાની નાની બછડીઓ દોડા દોડી કરી રહી છે, અવાજ કરી રહી છે, કાના તુમ જલ્દી આવો, કનૈયા તુમ જલ્દી આવો. સુંદર આખું એક વાતાવરણ ખડું થયું છે. અષ્ટમીનો દિવસ છે. જેમ જેમ સમય આગળ વધતો ગયો આકાશમાં સૂર્ય આજ તાપ નથી, એકદમ ટાઢક છે. આજ સૂર્ય અસ્ત પામ્યો અને અસ્ત પામેલો સૂર્ય જ્યારે અંધકાર થયું છે ત્યારે અંધકારની સાથે સાથે વાદળો પણ થોડા થોડા થઈ રહ્યા છે. અને વાદળો જ્યારે થયા છે એ જ સમયમાં મેંઢક છે એના અવાજ ડ્રાઉ 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 એના અવાજ આવે છે. પેલા તમરાઓ છે એનો અવાજ આવી રહ્યો છે. અને એ પણ અષાઢુચારમ મેઘમલારમ બનિર્બહારમ જલદારમ દાદુર ડકારમ મયુર પ્રકારમ તડિતા તારમ વિસ્તારમ નામ લઈ સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ઘ્યારી જય રાધે પ્યારી मैं बलिहारी गोकुल आवो गिरधारी. જેમ ભગવાનને બોલાવતા હોય એમ બધા અવાજ કરી રહ્યા છે. આકાશમાં રાત પડતા ધીરે ધીરે વીજળીઓ થઈ રહી છે. વીજળીઓનો ગડગડાટ થઈ રહ્યો છે, વીજળીઓનો ચમકારો થઈ રહ્યો છે. આકાશમાં મંદ મંદ પવન વહી રહ્યો છે. સમય આગળ વધતા 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 રાજા 11, 11:30, 11:15 આમ સમય જ્યારે થયો છે એ જ સમયમાં અભિજીત મુહૂર્ત પ્રાપ્ત થયું છે. અને એ અભિજીત મુહૂર્તમાં રાત્રિના બરોબર 11:30 નો સમય થવા આવે એ સમયમાં દેવતાઓ આવ્યા છે, સ્તુતિ કરી છે. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાહ. ભગવાન નારાયણની સ્તુતિ કરી છે. પ્રભુ પધારો, આપ તો જન્મ લેવા માટેનું એક નિમિત્ત છો, આપ તો અજન્મા છો પ્રભુ, આપ તો હંમેશને માટે સત્ય છો, નિત્ય છો. તો સત્ય ને નિત્ય એનો જન્મ શું ને નાશ શું, જગત નહીં બ્રહ્માંડો તમારા હાથમાં છે, તમારામાં કલ્પેલા છે. આપ જન્મ લઈ જગતને સુખિયું કરવા માટે આવી રહ્યા છો. પ્રભવો પધારો પધારો પધારો. જ્યાં ઘડિયાળનો કાંટો બાર ઉપર પહોંચ્યો એ જ સમયમાં કારાવાસના ચોકીદારો જે હતા ને, ઓલા ચોકીદારો, કારાવાસના ચોકીદારો, એને ઊંઘ આવવા લાગી છે. હા, અને ઊંઘ આવતા આવતા ઝોલા ખાતા ખાતા ગબડીને પડ્યા નીચે. આ તો ખુરશી ઉપર બેઠા, ઝોલા ખાતા ખાતા ગબડીને પડ્યા નીચે. લાકડીઓ એમને એમ રહી ગઈ, ગબડીને પડ્યા, નસકોરા બોલી રહ્યા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, આખી આજ મથુરા સૂઈ ગઈ છે, કોઈ જાગતું નથી. કારાવાસમાં વસુદેવ અને માં દેવકી જાગી રહ્યા છે. એ જ સમયમાં 12 વાગે માની સામે એક પ્રકાશ થયો અને પ્રકાશની બીચમાં ભગવાન નારાયણે દર્શન દીધા છે. અને જ્યારે દર્શન થયા છે ત્યારે ભગવાન એમ કહે છે કે માં દર્શો નહીં આપ,
હું આવી ગયો છું. તમારે ત્યાં પહેલા પણ હું 2 વખત આવી ગયો છું. આજ ત્રીજી વખત આવી રહ્યો છું. તમારે ડરવાની, કંસથી ડરવાની જરૂર નથી. હું આવી ગયો છું. છતાંય માં મારો ડર લાગે ને, કંસથી કદાચ ડર લાગે ને તમને, તો એક કામ કરજો. મારી યોગ માયાએ બાજુમાં ગોકુળમાં જન્મ લીધો છે, મને ત્યાં મૂકી આવજો અને એને લઈ આવજો. આટલું કહી દ્વિભુજ બાળક બની અને સ્વયં ભગવાન નારાયણ માં દેવકીની ગોદમાં પધાર્યા છે અને ગોદમાં આવેલા લાલાને મૈયાએ પ્યારથી ચૂમી લીધા છે, છાતીએ લગાડ્યા, સ્તનપાન કરાવે, વસુદેવજી રમાડે છે. વસુદેવજીએ સ્તનપાન કરતા બાળકને લઈ તેડી છાતી સાથે લગાડ્યા છે પ્રભુને. ઉત્સવ પછી થશે, ભગવાન જશે ગોકુળમાં. આજ વસુદેવજી બચ્ચાને લીધું અને બાળ પ્રભુને લઈ. ડર છે બેઉને, કંસ જો આવી જાય અને કંસ જો આવે તો પછી મારી નાખે. ડરમાં ને ડરમાં જે કઈ પાત્ર જેવું હશે એ પાત્રમાં ભગવાન કૃષ્ણને માથે લઈને મૂકીને જવાનો વિચાર કરે. દરવાજા આપો આપ જેલના ખુલી ગયા. અને દરવાજો ખુલતા ટોપલા જેવું જે હતું એ મસ્તક ઉપર વસુદેવજીએ ધારણ કર્યું છે. લાલાને ટોપલામાં સુવડાવ્યો છે, માએ પ્યારથી ચૂમી લીધી છે. બેટા વહેલો વહેલો આવજે લાલા, હું રાહ જોઈશ તારી. કનૈયા વહેલો આવજે, આમ કીધું છે. અને વસુદેવજીએ ટોપલો માથે લીધો અને માથે ટોપલો લઈ અને વસુદેવજી નીકળ પડે ગોકુલ કી ઓર. વસુદેવજી જાય છે ગોકુળ તરફ. જ્યાં બહાર નીકળે ને, હવે માતાઓ આમ જોજો પાછા, હમણાં ફરી આવશે ભગવાન અહીંયા. વળી જોવા માંડ્યા ત્યાં વસુદેવજી ટોપલો લઈ અને ગોકુળમાં જઈ રહ્યા છે. પહાડ જ્યાં નીકળે, આકાશમાંથી વરસાદની ધારાઓ થવા લાગી છે, ગડગડાટ થઈ રહ્યો છે, ભગવાનની ઉપર છાંટા પડે છે. બલરામ ભૈયાને લાગ્યું પ્રભુ પડલે શેષ આકારે બની માથે પૂણા રાખી છે, પ્રભુને પાણી ન અડે. જ્યાં આગળ વધે, માતાઓ કેટલી ઉતાવળી પગે લાગવા માટે જોત ખરા. ઊભા થઈ થઈને વધાવા, બેસી જાઓ ઘડીક, હમણાં આવે ભગવાન. જ્યાં ભગવાન આગળ વધે તે યમુનાજીમાં પ્રવેશ કર્યા. યમુનાજીમાં પ્રવેશ કરતાની સાથે જ યમુના રાણી પાગલ બન્યા છે કે ભગવાન આવ્યા મારામાં, આજ ભગવાન પધાર્યા. 2 કાંઠે યમુનાજી બેહવા લાગ્યા. પાણી વધતા 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 વસુદેવજીની દાઢી સુધી પાણી આવી ગયું. અને દાઢી સુધી જ્યારે પાણી આવ્યું, હવે આ ચોકીદારોને કે ઊભા થઈ જાઓ, નહીં તો કચરાઈ જાઓ. જલ્દી ઊભા થઈ ગયા, તો જાગતા હતા. હવે તમારું કામ પૂરું, આવતીકાલે. વસુદેવજીની દાઢી સુધી પાણી આવ્યું અને પાણી દાઢી સુધી આવ્યું. વસુદેવજી ગભરાણા. ભગવાનને એમ લાગ્યું પિતાજી ગભરાઈ ગયા છે. ટોપલામાંથી પગ બહાર કાઢ્યો અને ચરણ અડાડ્યો છે જળને. અને જેમ છોકરું કોઈ મસ્તી કરે અને કોઈ ધમાલ કરે ને, કેમ આપણે એવું કહીએ ને, એમ અંગૂઠો અડાડી અને કનૈયાએ જાણે ઈશારો કર્યો હોય માને, શાંત થઈ જાજે, અત્યારે મસ્તી ન કરીશ, હું અહીંયા જ રહેવાનો છું, પછી આપણે સમજી લેશું. એટલે યમુનાજી શાંત બન્યા છે અને વસુદેવજી પાર કરીને આવ્યા છે ગોકુળમાં. આજ ગોકુળમાં નંદ રાણી અને નંદ બાબાના આંગણામાં યશોદા મહારાણી સૂતા છે. સેવામાં રહેલી જે કઈ સુનંદા આદિ સ્ત્રીઓ હતી એ પણ સૂતી છે. કોઈ જાગતું નથી. બાળકી જન્મેલી છે, બાજુમાં રમી રહી છે. વસુદેવજી આવ્યા, આવીને બાળકીને ટોપલામાં લીધી છે અને ટોપલામાં રહેલા બાળ પ્રભુને પ્યારથી ચૂમી લઈ અને મૂક્યા છે બાજુમાં. બેટા લાલા, અમારું ખ્યાલ રાખજે ને વહેલો વહેલો તું આવજે પાછો. આમ કઈ વસુદેવજી બાળકીનો ટોપલો લઈ વાપસ
गया छे मथुरा की ओर। मथुरा में क्या हुआ હવે આવતીકાલે તમને કહીશ। અત્યારે તો ગોકુળમાં શું બન્યું, આજ કોટેશ્વરમાં શું થયું, આજ કનકધામ આશ્રમમાં શું થયું, આજ આ આશ્રમ આપણો ગોકુળ બન્યું છે। અહીંયા આજ નંદ બાબાનું આંગણું બન્યું, આજ અહીંયા લાલો પધારશે, કનૈયો આવશે। તો આજ અહીંયા શું થયું, આવો વસુદેવજી જેવા ગયા એટલે લાલાએ પાછળથી માને પગ માર્યો એટલે માં જાગી। રડતા બાળકને સાંભળીને સુનંદા જાગ્યા। લાલો ભયો કરતી સુનંદાજી ભાઈને સમાચાર દેવા વહેલા દોડ્યા છે। ભાઈ છે નહીં, ગૌશાળામાં ગયા છે। ગૌશાળામાં નંદ બાબાને સમાચાર આપ્યા અને 96 વર્ષના બાબા દોડતા દોડતા આવ્યા છે। અને દોડતા આવેલા નંદ બાબા જ્યારે નંદ બાબા આવ્યા ત્યારે જાત કર્મ સ્નાન કરી અને છૂટે હાથે નંદ બાબાએ બધાઈઓ વેચવા માંડી। આ સમાચાર ગોપાઓને મળ્યા। ગોપીઓ દહીંનું મટુકું, છાશનું મટુકું, કોઈ માખણ તો કોઈ મિશ્રી તો કોઈ પેંડા તો કોઈ પતાસા, જેના હાથમાં જે આવ્યું કંકુ, અબીલ, ગુલાલ, ચોખા લઈને સૌ આવ્યા છે નંદના આંગણામાં। મૈયા યશોદા લાલો ભયો, મૈયા લાલો ભયો, બાબા નંદ લાલો ભયો ની બધાઈ આપતા જય જયકાર કરવા લાગ્યા। બોલો કૃષ્ણ કનૈયા કી જય। નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી। 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 જય કનૈયા લાલ કી, જય જશોદા લાલ કી। લાલ કી જય, યશોદા લાલ કી। વસુદેવજી હવે નંદ બાબાને ભગવાન આપી રહ્યા છે। આપણે તાળી આપી અને નંદ બાબાને ઓળખી બતાવજો કોણ છે। આવો બાબા, એના ઘરવાળા જ નહીં ઓળખી શકે કોણ છે। નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી। આવો પ્રભુ વધારો। ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી। જય કનૈયા લાલ કી, જય જશોદા લાલ કી। જય કનૈયા લાલ કી, જય યશોદા લાલ કી। જય કનૈયા લાલ કી, જય જશોદા લાલ કી। જય કનૈયા લાલ કી, જય યશોદા લાલ કી। મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી। એ આનંદ ઉમંગ એવું ખોટું ખોટું નહીં રડવાનું। નંદ લાલ કી। આંસુ એક પણ નથી આવતો। ભયો, જય કનૈયા લાલ કી। જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી। જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી। જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી। અરે જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી। આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી। આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી। વ્રજ ને આનંદ ભયો, જય કનૈયા લાલ કી। વ્રજ ને આનંદ હાલો। નંદલાલ કી જય હો, નંદલાલ કી જય, યશોદા લાલ કી જય 10 હો, મિનિટ के लिए थोड़ा थोड़ा आवाज बढ़ा दे। જય યશોદા લાલ કી। આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી। આનંદ ઉમંગ એ આજે ચોકલેટ નો વરસાદ થવાનો છે। 100 કિલો ચોકલેટ આવી છે, 100 કિલો હમણાં ઉપર ચડ્યા છે, ઉપરથી નાખશે। ઘણા તો આમ કરવા માંડ્યા ઉપર। અરે વાર છે હજુ। ઠેઠ વાપીથી અમારા નિલેશભાઈ 100 કિલો ચોકલેટ લાવ્યા છે, વાપી વાળા, એને માટે તાળી પાડજો। ये
જુઓ આજ ગોકુળની માય નંદલાલ આવી ગયા છે. જેને રમવું હોય એ ઊભા થઈ જાજો, વાંધો નહીં આજે. આ જુઓ આજ ગોકુળની માય નંદલાલ આવી ગયા છે. જુઓ આજ હલો જુઓ આજ ગોકુળની માય નંદલાલ આવી ગયા છે. અરે જુઓ આજ ગોકુળની માય નંદલાલ આવી ગયા છે. નંદ ઘેર ये नंद ઘેર આનંદ થાય નંદલાલ આવી ગયા છે. અરે નંદ ઘેર આનંદ થાય નંદલાલ આવી ગયા છે. જય કનૈયાલાલ આ કી જય જશોદાલાલ કી, હાથી ઘોડા પાલકી આ જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી આ જય કનૈયાલાલ કી. ये गायोना दानी देवाई नंदलाल આવી ગયા છે. અરે ગાયોના દાન દેવાય નંદલાલ આવી ગયા છે. જુઓ આજ ગોકુળની માય નંદલાલ આવી ગયા છે. જય હો, તાળી પાડીને. આ છોકરાઓ ગળદી ન કરો, રમવું હોય તો જ, નહીં તો બહાર નીકળો સાઈડ પર. જેને રમતા હોય એને રમવા જો. જે રમતા હોય એ તબલાનું શેર વધારજે. તબલા ગોપ અને ગોપીઓ ટોળે વળીને ગોપ અને ગોપીઓ ટોળે મળી છે. અને ગોપીઓ ટોળે મળીને એ ભાઈઓ અને માતાઓ મિશ્રીનો પ્રસાદ લઈને જાજો. ઉતાવળ ન કરશો કોઈ, થોડી થોડી મિશ્રીનો પ્રસાદ મળશે. ગોપ અને ગોપીઓ ટોળે વળીને ગોપ અને ગોપીઓ ટોળે મળી છે. જે ઉડારે છે અભિલ ગુલાલ નંદલાલ આવી ગયો છે. આ ઉડાડે છે અભિલ ગુલાલ નંદલાલ આવી ગયા છે. જે નંદ ઘેર આનંદ થાય નંદલાલ આવી ગયા છે. અરે નંદ ઘેર આનંદ થાય નંદલાલ આવી ગયા છે. હાલો, તાળી પાડીને ઘડી. વાહ હુકુમભાઈ, ભગવાનથી દૂર રહેજો થોડા. ગોકુળ ગામમાં આજે દિવાળી ગોકુળ ગામમાં આજે દિવાળી. ये શરણાયુના સુર સંભળાય નંદલાલ આવી ગયા છે. અરે શરણાયોના
बच गए संभल के जी रहना, आए माखन की चोरों की सेना, ये आए माखन की चोरों की सेना, जरा बच गए संभल के जी रहना, जरा बच गए संभल के जी रहना, बड़ी नटखट है फौज कहीं आई जो मौज, बड़ी नटखट है फौज कहीं आई जो मौज, नहीं बचने का नहीं बचने का कोई भी गाना गाना गोविंदा आला रे आला, जरा मटके संभाल ब्रिज वाला है गोविंदा आला रे आला, जरा मटके संभाल ब्रिज वाला। वो कैसे निकली है झूम के डोली, वो कैसे निकली है झूम के डोली, आज खेलेंगे दूध से होली, वो कैसे निकली है झूम के डोली, कैसे निकली है झूम के डोली, आज खेलेंगे दूध से होली, आज खेलेंगे दूध से होली, बिके कितना भी अंकन हो ना उमंग, बिके कितना भी अंकन हो ना उमंग, बड़े इनसे किसी का न पाला पाला, गोविंदा 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 आला रे आला, जरा मटके संभाल ब्रिज वाला, गोविंदा आला रे आला, जरा मटके संभाल ब्रिज वाला। अरे 1 2 3 4 संग 5 6 7 है वाला, अरे 1 2 3 4 संग 5 6 7 है वाला, गोविंदा आला रे आला, जरा मटके संभाल ब्रिज वाला। मच गया शोर सारी नगरी रे, सारी नगरी रे, मच गया शोर सारी नगरी रे, सारी नगरी रे, आया बीरज का बाका संभाल तेरी गगरी रे, आया बीरज का बाका संभाल तेरी गगरी रे, मच गया शोर सारी नगरी रे, मच गया शोर सारी नगरी रे, सारी नगरी रे, आया बीरज का बाका संभाल तेरी गगरी रे, आया बीरज का बाका संभाल तेरी गगरी रे। मच गया वो मच गया शोर सारी नगरी रे, सारी नगरी रे, मच गया शोर सारी नगरी रे, सारी नगरी रे, आया बीरज का बाका संभाल तेरी गगरी रे, आया बीरज का बाका संभाल तेरी गगरी रे।
आगे बाकी चरण हरे बाकी सी कमरिया रूप है किशोर जैसे बाली सी उमरिया आगे करी कमलों में बाकी सी बसुरिया गजरा रे नैन बाकी बाकी सी नजरिया हरियो नाम है बाके बिहारी री हरियो नाम है बाके बिहारी री मैंने वृंदावन में मैंने वृंदावन में देखी है एक बाकी मूरत प्यारे मैंने वृंदावन में देखी है एक बाकी मूरत प्यारे એ દોરડા તોડ્યા વગર ફોડો માટલીને માટલી ફોડવાની છે તોડી દઈ वसुदेव दारे देह धारे पार तारे भोम के सुर काट सारे संत तारे वेश मारे होम के रघुपति हंकारे ईश्वरपति हंकारे मेघुबारे ब्रज उगारे गिरिधरी जय रमणी राधा विक्रमादा हरण बाधा से हरि हरण बाधा से हरि અસાઢ ચારો મેઘ પધારો વનિ બહારો જલધારો અદૂર ટિકારો મયુર પુકારો અડકા તારો વિસ્તારો નામ લઈ સભારો વ્યાસ અપારો અંતુમારો તેરી જારી રાધે પ્યારી મે બલિહારી ગોકુલ યામો ગિરિધારી બેસી જાઓ પાછળ ઉભા બેસો ब्रिज की सब बाला हरूपुर साला ब्रिज की सब बाला हरूपुर साला हरि बिहाला बनवाला जागी तन ज्वाला विपति विशाला दीन दयाला नंद लाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी कामन सुखकारी मित्र मुरारी गय बिहारी गिरधारी गय बिहारी गिरधारी तौ टमक टमक दहदुर दौ टमकत टमक टमक दहदुर दौ टमकत कहकत मोर मलार गिरा तौ पियु पियु शब्द पुकारत चातक पियु पियु कोकिल कंठ गिरा तौ करल करल नभ होति कड़ाका कणन गिरिवर शिखर तौ रूप झूम तौ रूप झूम तौ रूप झूम बरसत बरसे करर करर गन गोर गरजे करर करर गर करर करर गर करर करर गन गोर गरजे बोले बार बार दिन ये आए જીવનભાઈ, बार આવો સાથે. बार दिल ये गाए बार बार दिन ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू दिनेश भाई हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू कृष्णा हैप्पी बर्थडे टू यू बार बार दिल ये आए बार बार दिल ये गाए बार बार दिल ये आए बार बार दिल ये गाए तुम जियो ભગવાનને આપો, ધરાઈ દ્યો. ભગવાનને ધરાઈ આવો. हैप्पी बर्थडे टू પીસ આપો ને ખવડાવી. हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू લાવો અહીંયા हैप्पी લાવો बर्थडे टू कृष्णा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू दिनेश भाई हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू दिनेश भाई
समुदाय को जय श्री कृष्ण। अक्षराधिपति सर्वे सर्वा स्वामीनारायण महाप्रभु के दिव्य परमहंस अक्षर निवासी परम पूज्य सदगुरु पुराणी स्वामी श्री जगत प्रसाद दास जी के आध्यात्मिक अनुगामी वेदांताचार्य धर्मोपदेशक संत श्री परम पूज्य शास्त्री स्वामी शांति प्रिय दास जी स्वामी संत योगाश्रम आश्रम ढबाण एवं सदगुरु परम पूज्य स्वामी श्री गोविंद प्रसाद जी स्वामी मेहतपुर वाले वड़ताल जो आज यहाँ पर हमारे बीच थे उपस्थित, लेकिन आवश्यक कार्यों से वो थोड़ा सा यहाँ से प्रस्थान कर गए। महंत श्री अयोध्या दास जी महाराज कनक बिहारी आश्रम, श्री माधव प्रसाद जी पुराणिक स्वामी ढबाण एवं स्वामी गोकुल बिहारी स्वामी जाम्बुआ बड़ौदा की उपस्थिति में, उनके सानिध्य में, उनके आशीर्वाद में आज का ये नर्मदा घाट निर्माण में जिन हमारे महानुभावों ने, जिन दानदाताओं ने हमको यहाँ पर घाट निर्माण में अपनी लक्ष्मी का सदुपयोग करने का अवसर दिया है। बहुत कुछ आपसे बात करना थी, लेकिन आप आज का जो कार्यक्रम है श्री कृष्ण जन्मोत्सव के कारण थोड़ा सा विलंब पहले से ही हो चुका है और बहुत ज़्यादा समय आपका न लेते हुए मैं श्री कृष्ण जन्मोत्सव पर सभी श्रद्धालुओं को हार्दिक बधाई देता हूं। और दिनेश भाई जो कि मुख्य यजमान हैं, उनको भी बहुत बहुत हार्दिक बधाई हम सब की ओर से, निमाड़ वासियों की ओर से, नर्मदा घाट की ओर से मैं उन सब के भी मंगल जीवन की कामना करता हूं। उनका जीवन खूब लंबा हो, वो यशस्वी हो और इसी प्रकार की धर्म का जो झंडा उन्होंने उठाया और इतना अमेरिका से आकर के, हम बहुत सौभाग्यशाली है कि विदेशों से आकर के हमारे यहाँ पर कथा श्रवण के लिए और कथा के जजमान बन करके आ रही है। हमारे क्षेत्र के लिए शायद पहला अवसर है, तो हम सब उनके आभारी है जिन्होंने यहाँ पर अपना बहुत अमूल्य समय दिया है। मैं मोहन भाई जो कि घाट निर्माण समिति के प्रमुख भी है, उनको निवेदन करता हूं कि वे शीघ्र अतिशीघ्र मंच पर आए और मैं सूची का वाचन करता हूं। वे समस्त साथी जिनका हम आज यहाँ पर सम्मान करना चाहते हैं: रामेश्वर भाई, नारायण जी जाटपुरिया भौरिया, मधुसूदन जी भगवान जी कुटमालिया भौरिया, निर्मल भगवान जी पटेल भौरिया, अंबाराम भीलिया जी हनुमान मंदिर कोटेश्वर, हरि भाई माऊजी मुकाती देशवालिया, लालजी मोहन जी पटेल देशवालिया, देवराम रुखड़ू जी माकड़िया देशवालिया, सोमनाथ हरि जी चौधरी देशवालिया, हीरालाल नत्थू जी चौधरी देशवालिया, पवन गोपाल जी मालिया देशवालिया, कैलाश गंगाराम जी गरासिया सुसारी, जीवाजी लालजी चौधरी देशवालिया, शंकर भगवान जी चौधरी देशवालिया, गोपाल सुखलाल जी फोंगला देशवालिया कोलगांव, घनश्याम नानजी पटेल कोलगांव, ये सब महानुभाव हमारे बीच में उपस्थित हो। मैं सर्वप्रथम रामेश्वर भाई नारायण जी जाटपुरिया को इस मंच पर आमंत्रित करना चाहता हूं। तो कृपया वे आए और हमारे श्रद्धेय वंदनीय गुरुओं का आशीर्वाद लेकर के आपने जो बहुमूल्य योगदान इस घाट निर्माण के लिए दिया है, आप यशस्वी हो ऐसी कामना हम सब करते हैं। मधुसूदन जी भगवान जी पाटीदार कुटमालिया को भी मैं आमंत्रित करता हूं इस मंच पर। इसके पश्चात हमको पूर्णाहुति आरती भी करना है, इसलिए आज समय का अभाव है। बाकी बहुत सारी बातें घाट निर्माण के संबंध में करना थी, लेकिन बहुत समय का अभाव है, इसलिए मैं निवेदन करता हूं कि मैं जिनके नाम पुकार रहा हूं शीघ्र अतिशीघ्र इस मंच पर पधारने का कष्ट करें। मधुसूदन भगवान जी कुटमालिया भौरिया, निर्मल भगवान जी पटेल भौरिया, अंबाराम भीलिया जी हनुमान मंदिर कोटेश्वर वाले दुलसर, हरि भाई माऊजी मुकाती देशवालिया। अभी हमारे बीच अंबाराम भीलिया जी पाटीदार दुलसर हनुमान मंदिर कोटेश्वर वाले उपस्थित हो रहे हैं। मैं निवेदन करूंगा मोहन भाई से और शांति स्वामी, परम श्रद्धेय शांति स्वामी जी से कि वे अंबाराम भीलिया जी हनुमान मंदिर कोटेश्वर को कैलाश गंगाराम जी गरासिया सुसारी ट्रस्टी के रूप में 15,000 रुपए घाट निर्माण में जिन भी साथियों ने सहयोग दिया, उनको आज हम सम्मानित करके हम खुद भी अपने आप को गौरवान्वित महसूस कर रहे हैं। और मैं 5100 रुपए की आजीवन सदस्यता लेकर के इस घाट निर्माण में अपनी मेहनती योगदान दिया है। मैं
जीवाजी लालजी चौधरी देशवालिया को भी आमंत्रित करता हूं, कृपया वे आए। शंकर भगवान जी चौधरी देशवालिया,